નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશ વેકાછડિયા અને અમે લોકો આજે માથેરાન ફરવા ગયા. ત્યારે અમે લોકો અહીંથી બધા જવાના. ચાલુ વરસાદ થઈ ગયો છે તો પહેલાં રેનકોટ પહેરી જે સુરતથી અમે લઈ આવ્યા, શિંગદાણા ખાઈ લીધા. હવે અમે લોકો જઈએ છીએ હનીમૂન પોઈન્ટ. તો હોટલેથી અમે લોકો નીકળી અને સૌથી પહેલાં જે સુરતથી રેનકોટ લેવાય પહેલાં પહેરી લઈએ. પછી અમે અહીંથી ધીમે ધીમે જવાના છીએ. તમે સાથે વિડીયોની સાથે જોડાયેલા રહેજો, એકદમ મજા આવશે. આ સુરતથી અમે 60 રૂપિયાના જે રેનકોટ લેવા હતા અને સુરતથી તમે માથેરાન કોઈ આવો તો રેનકોટ લાવવાની કોઈ ટેન્શન નથી. અમે 60 રૂપિયાના લેવા હતા અને 50 મળે, એટલે એ બાબતે કોઈ પૂછકીને લાવવાની જરૂર નથી. એટલે જો અમે બધા મિત્રો આખું ગ્રુપ છે, શેરીમાંથી જ અમે બધા હતા. મારા સાઢુભાઈની લોકો બધા બસ બાંધીને સુરત આવવાનું પહેલેથી બુકિંગ કરી નાખ્યું હતું, નકર 7મ 8મ ઉપર અહીંયા જગ્યા ન મળે. હવે રેનકોટ પહેરી લીધા. હવે અમે અહીંથી હનીમૂન પોઈન્ટ છે ત્યાં જવાના. તો તમે સાથે સાથે વિડીયોને જોડાઈ રહેજો. જે જન્નત છે હવે હમણાં બતાવું છું તમને ધીમે ધીમે. અને ઘોડા ઉપર બેસવું હોય તો એ લોકોનો 600 રૂપિયા ચાર્જ હતો અને બગીમાં. પણ આપણે એમ થયું કે ભાઈ હાલીને જઈને મજા કરીએ, તો એવી મજા કરવાની છે. આ અમારું બધું ગ્રુપ છે, તમે જોઈ શકો છો. એને અલગ અલગ રેનકોટ. છોકરાઓના રેનકોટ તો બહુ મોટા પડતા, પગ આંબી જાય. પછી નિશ્ચિત કાતરથી કાપ્યા. એવા અમે નવા નવા જુગાડ કર્યા. તો તમને પણ મજા આવશે. અમારો ખૂબ બધા જો છે ને. પણ એ લોકો વ્યવસ્થા જેવી છે, ત્યાં બ્લોક પણ મારેલા છે. એટલે તમે લોકો આવો જ્યારે ફરવા તો અહીંથી અહીંયા જાઓ ને અહીંથી એવું ટેન્શન ન લેતા. બ્લોક નહીં મૂકવાના. બ્લોક જ્યાં જ્યાં પાથરેલા છે ત્યાં જ્યાં આવવાનું એટલે બધા પોઈન્ટ આવી જશે. અને ઉપર જો આ ટાઈપના એરા પણ મારેલા છે કે કેટલા પોઈન્ટ દૂર કેટલા પોઈન્ટ દૂર હોય. 2 કિલોમીટર હોય, કોઈ કિલોમીટર હોય. 2 દિવસ કમસે કમ જાય. આ મારો ગ્રુપ છે અયોધ્યાપુર સુરતથી. બધા મારા મિત્રો મને મળી ગયા, ફોલોવર મિત્રો. કે આ લલતેશભાઈ તમે અહીંયા. પછી એની સાથે પણ અમે લોકો વિડીયો થોડોક ઉતાર્યો. અને હવે અમે લોકો આગળ જઈએ છીએ ધીમે ધીમે. તમે આખો હનીમૂન પોઈન્ટ જે આવી છે ત્યાંનો નજારો તમે જોઈ શકો છો. તો હવે ચાલુ વરસાદ એટલો મસ્તનો ધીમો ધીમો આવતો હતો. આ જો ત્યાંનું ટેસ્યુ છે, શિવાજી મહારાજની ભૂમિ ગણાયા. અને ત્યાં ડાન્સ આવતો હતો અને ઢોલકા ડબલ ડબલ. હવે અહીંયા સેલ્ફી પોઈન્ટ બને આવી ગયો એટલે લોકો સેલ્ફી. આવડો ભાઈ કે 10 રૂપિયાનું સેટિંગ કર્યું મેં પેલા ફોટો પાડવા માટે. તો એના ફોટો પાડી લીધા, જોઈ શકો છો.